પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ શરૂઆત કરીએ. નમસ્કાર. આપણે કરવાના છીએ 7મા ચેપ્ટરનો વિભાગ સી. પ્રથમ પરીક્ષા માટે ખૂબ આઈએમપી છે. 7મું ચેપ્ટર બેઝિક મેથ્સ વાળાને 11 માર્ક્સનું પૂછાવાનું છે અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાની વાત કરીએ તો 5 માર્ક્સનું પૂછાવાનું છે. એમાં 3 માર્ક્સના 2 દાખલા હશે, 2 માર્ક્સના 2 દાખલા હશે ને એક એમસીક્યુ હશે. એમસીક્યુ આપણે કરી ચૂક્યા છીએ, 2 માર્ક્સના કરી ચૂક્યા છીએ. હવે આજે આપણે 3 માર્ક્સના દાખલા કરીએ. ચલો બધા રેડી છો? યસ ઓર નો જરાક મને કહેજો. યસ ઓર નો ફટાફટ. રેડી? આ કેટલા છે? કોમેન્ટ લખો ઝડપથી. આ કેટલા ફટાફટ. કેટલા છે? 2. ઓકે. ચૌહાણ કલ્પેશ. આ કેટલા છે? 4. આ કેટલા? 6. ઓકે. શરૂઆત કરીએ આપણે દાખલા ગણવાની. આ દાખલો જે છે એ સ્વાધ્યાય 7.2 નો છે અને મોસ્ટ આઈએમપી દાખલો છે. શું કીધું છે? સમની અંદર વાંચીએ કે જો a અને b અનુક્રમે -2 અને -2 અને b શું છે 2 અને -4 હોય, જેથી AP = 3/7 AB થાય અને p બિંદુ AB પર આવેલ હોય તો બિંદુ p ના યામ શોધો. If a and b are -2 and -2 and 2 and -4 respectively, find the coordinates of p such that AP = 3/7 AB and p lie on the line segment of AB. કવિ એવું કહેવા માંગે છે કે અહીંયા એક રેખાખંડ છે, લાઈન સેગમેન્ટ છે, અહીંયા A છે અને અહીંયા B છે. હવે આપણે શું કરવાનું છે તો કે એના યામ આપણને આપ્યા છે, -2 આપ્યા છે અને -2 આપ્યા છે. B આપણને શું આપ્યું છે તો કે 2 અને -4 આપ્યું છે. અહીંયા કોઈ એક બિંદુ છે P, એના યામ ગોતવાના છે, એટલે કે x અને y એના કોઓર્ડિનેટ્સ ફાઇન્ડ કરવાના છે. કેમ કરશું તો કે અહીંયા આપણે mx નું સૂત્ર વાપરશું. બરાબર ને? સૂત્ર શું છે ભાઈ? pxy = તમને બધાના સૂત્ર યાદ જ હશે. શું હતું ભાઈ? mx + mx એના છેદમાં m1 + m2. mx + mx પણ એમાં નંબર શું લખવાનું? 12 21. એટલે અહીંયા 1, અહીંયા 2, અહીંયા 2, અહીંયા 1, 12 21. પછી શું હતું ભાઈ? my + my એના છેદમાં m1 + m2. નંબર શું હતો? 12 21. બરાબર ને? 12 21. ટુમ 12 21 આવી જાય? નહીં આવે. હાલો ભાઈ, my + my 12 21 લખાઈ જા. આ સૂત્ર છે. હવે મને કયો, તમે કોઈ કોમેન્ટ કરશે કે આ દાખલામાં m1 અને m2 શું થાય? હાલો કોમેન્ટ કરો ફટાફટ. શું થશે? m1 m2 શું થશે? હાલો ઝડપથી. દર્શન ચોરતું હોય તો પછી તું ફરીથી જોડાઈ જા બેટા. નેટોકોલા એરિયા વ્યો જા. હાલો ઝડપથી. શું થશે m1 અને m2? કોઈ કેશો કોમેન્ટ કરીને? શું લાગે છે? હું કોમેન્ટ ફોર એવરીવન કરી નાખું છું એટલે તમારી બધાની કોમેન્ટ એકબીજાને મળશે. ઓકે ચલો ડન. ફટાફટ. શું થાય? m1 3 થાય ને m2 4 થાય. માસુમે કીધું દ્રષ્ટિ કઈ છે? ઓકે. મનીષા કઈ છે? 3/4. પ્રતીક કઈ છે? 3/4. ભાઈ આ લાસ્ટ અઠવાડિયે જ આપણે દાખલો કર્યો, હમણાં છેલ્લા વીકમાં. તે શું આવશે નથી ખબર. લેક્ચર અટેન્ડ કર્યો તો શનિવારે આવ્યો હતો, લાસ્ટ શનિવારે. ક્યારે આ બપોર દાખલો કરાવ્યો હતો. દાખલા એક વખત ગણી લ્યો ક્લાસની અંદર, ટ્યુશનમાં કે લાઈવ લેક્ચરમાં કે સ્કૂલમાં, તો દાખલા ન આવડે બેટા. દાખલા રિવિઝન કરવા પડે. આ સ્વાધ્યાય 7.2 નો બેઠો દાખલો છે અને ઈઝી છે, આપણે કર્યો છે. તો ભાઈ તમે નહીં કરો ને તો નહીં આવડે. દાખલા આવડશે ક્યારે? કે જ્યારે તમે દાખલો સ્કૂલમાં કરાવ્યો, ટ્યુશનમાં કર્યો કે લાઈવ લેક્ચરમાં કર્યો, પછી તમે એને રિવાઇઝ કરો. રિવિઝન કર્યા વગર તમે પેપર દેવા જશો તો ઢેલ ટીપાઈ જશે. હાલો ધ્યાન રાખો. હવે અહીંયા આપણને કીધું છે AP બરાબર 3/7 AB. હવે AB ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર થાય, એટલે AP ના છેદમાં AB બરાબર 3/7. હવે આનો મતલબ શું છે? આપણે MCQ માં એક આવો સમ કર્યો હતો. AP જે છે એ 3 છે. બરાબર ને? એટલે A થી લઈને P જે છે એ કેટલું છે? 3 છે. A થી B 7 છે, એટલે A થી લઈને B કેટલું છે? 7 છે. એટલે આખું જે છે એ 7 છે. A થી P 3 છે, તો P થી B કેટલું હોય? તો કે સાહેબ 7 માંથી 3 કાઢો એટલે આ 4 હોય. સિમ્પલ છે. A થી B આખી લાઈન 7 ની, A થી P 3 આખી લાઈન 7 ની છે, અડધી લાઈન 3 ની થાય તો બાકીની લાઈન નું માપ કેટલું હોય? તો કે 4.
પણ આપણે સૂત્ર તરીકે દેખાડવું પડે તો અહીંયા તમારે લખવું પડે AP બરાબર 3x, કારણ કે અંશ અને છેદ જ્યારે અલગ અલગ લખો ત્યારે તમારે x લખવું પડે પાછળ. AB બરાબર 7x. હવે આપણે ગોતવું છે PB, એટલે આપણે સૂત્ર મૂકવું પડે PB ઇઝ ઇક્વલ ટુ આ આખી લાઈન એટલે કે AB માઇનસ જે માપ આપણી પાસે છે એ, તો આપણા પાસે શું માપ છે? AP. ઓકે, AB કેટલા છે તો કે તમે અહીંયા જુઓ 7x છે. AP કેટલા છે તો કે 3x. 7 માંથી 3 જાય એટલે વધે કેટલા? 4x. એટલે આપણને આ જે છે એ કેટલા મળશે? 4x મળશે, આ 3x મળશે. હાલો, હવે આપણે રેશિયો ગોતી લઈએ. રેશિયો તો હાવ ઈઝી બાપા. આપણે શું ગોતવાનું છે? M1 જેમ M2, બરાબર ને? અહીંયાથી દાખલો ગણશું એટલે આની જગ્યા અલગ રાખીએ, બરાબર. M1 એટલે કે 3x જેમ M2 એટલે 4x. x ઉડી ગયા, તેથી M1 જેમ M2 આપણને કેટલું મળે? 3/4. અહીંયા લગી બધાને સમજાણું? હા કે ના? M1 અને M2 કેટલું આવ્યું? 3/4. કોમેન્ટમાં જવાબ આપો. હાલો, ડન છે બધા? હા કે ના? ફટાફટ ફટાફટ. યસ દર્શન, દેવલ બોલ બેટા. વેઇટ, સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો, ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. સર કોટી અને ભુજમાં પ્રશ્ન છે. મારી એક ટેક્સ્ટ બુક છે ને, હા, એમાં એક્સ કોટી અને વાય ભુજ છે, અને બીજી ટેક્સ્ટ બુક છે ને એમાં એક્સ ભુજ અને વાય કોટી. અમે સ્ક્રીનશોટ મોકલા કિરણ મેડમ ને. આ વાંધો ને. અત્યારે અહીંયા જે દાખલો છે એના ઉપર ફોકસ કરી બેટા. ઓકે, સર એમાં ઓકે સર, પણ એમાં શું આવે? શું કઈ જવાબ? કેમાં? આ કોટી અને ભુજમાં પ્રશ્ન છે તેમાં. કઈ જગ્યાએ? આ આવડા પ્રશ્નમાં છે. આવડો અત્યારે જે દાખલો કરીએ એ છે. નહીં, આપણે આ દાખલો કરીએ એનો પ્રશ્ન પૂછેસ તું મને? 7મા પાઠનો પ્રશ્ન છે. તો બેટા તને હું એમ કહું કે આપણે આ દાખલો કરીએ, આપણે અત્યારે આના ઉપર ધ્યાન ન આપવું જોઈએ, કારણ કે પછી બીજા દાખલામાં આપણે ચડી જશું તો આ દાખલો અધૂરો નહીં રહી જાય. હા, તો પછી એના ઉપર ધ્યાન રાખે ને. લેક્ચર પૂરો થાય ક્યારે એ બધા પ્રશ્ન પૂછાય બેટા. ઓકે. બોલો હર્ષિલ. અરે સર, હા, એકવાર ફરીથી ના સમજાવો ને, M1 ને M2. શું ફરીથી સમજાવું? આ જે એપી ના છેદમાં AB બરાબર 3/7 નાથી ફરીથી સમજાવો ને એકવાર. હા, તને AP બરાબર 3/7 AB આપેલું છે, દેખાય છે? હા હા, તો હવે AB ગુણાકાર છે, આ બાજુ આવે તો શું થાય? સર, ભાગાકાર. ભાગાકાર. એટલે AP ના છેદમાં AB બરાબર 3/7. એટલું સમજાઈ ગયું? હા, એટલે AP બરાબર 3x લઈ લેવાનું અને AB બરાબર 7x લઈ લેવાનું. ઓકે, ઓકે. હા. હવે AB જે છે એ અહીંયાથી અહીંયા સુધી 7 છે, આપણને દાખલામાં આપ્યું છે. AP અહીંયાથી અહીંયા સુધી 3x છે, તો આપણે આ PB ગોતવાનું છે. શું ગોતવાનું છે બકુડા? PB. અહીંયા PB નું સૂત્ર મૂકવાનું, આખી લાઈન એટલે કે AB માઇનસ AP. AB 7 છે, AP 3 છે, 7x માંથી 3x જાય એટલે 4x. એટલે આ આપણને 4x મળી ગયું. આ M1 ને 3x કહેવાય, M2 ને 4x કહેવાય. એટલે M1 જેમ M2 બરાબર 3x જેમ 4x, x ઉડે એટલે જવાબ 3/4 આવે. સમજાઈ ગયું બધાને? એટલો મને ફોટો લખીને મોકલે ફટાફટ.
અવાજ નતો આવતો? એ સર અવાજ નથી આવતો. હાલો ફરીથી. હવે કઈ નહીં, આ M1 બરાબર 3 ને M2 બરાબર આપણને 4 મળી ગયા. એટલે આપણે સૂત્રમાં કિંમત મૂકવાની છે. M1 ની જગ્યાએ 3 મૂકીશું. x2 એટલે આપણે કેટલા મૂકવાના? 2. એટલે 3 મૂક્યા ને 2 મૂક્યા વત્તા M2 આપણે 4 મૂકીશું અને x1 આપણી આગળ -2 છે એ મૂકીશું. બરાબર. અને છેદમાં M1 પ્લસ M2 એટલે 3 વત્તા 4. હવે ગુણાકાર કરો. 3 દુ 6, 4 દુ 8, પણ વત્તે ઓછે ઓછા. 4 અને 3 7 થાય. 6 માંથી 8 જાય એટલે -2 ના છેદમાં 7. આ x નો વહીવટ પૂરો. હવે y નો M1 ની જગ્યાએ 3 અને y2 કેટલા છે? -4 છે, મૂકી દીધા. વત્તા M2 કેટલા છે? 4, મૂકી દીધા. અને y1 કેટલા છે? -2, એ મૂકી દીધા. છેદમાં M1 પ્લસ M2 એટલે કે 3 વત્તા 4. હવે અહીંયા જે છે આપણે આને સાદું રૂપ આપીએ. 3 ચોકું 12 -12 વત્તે ઓછે ઓછા 4 દુ 8, ઓછે ઓછે વત્તા 12 માં 8 નાખો એટલે 20 અને છેદમાં 7 એમના. હાલો ડન છે. ઝડપથી ફોટો મોકલો આનો, ઝડપથી ફોટો મોકલો. હાલો 2 મિનિટનો ટાઈમ આપું છું. સર x ન મૂકીએ તો ચાલે? કયો x મૂકવો જ પડે બેટા બધું, નકર માર્ક્સ કપાય. આ જે શું કહેવાય કે x ન મૂકો ને તો આપણે AP અને PB ગોતવા માટે. ઝડપથી બધે ફોટોઝ મોકલો ઝડપથી કોમેન્ટની અંદર. સર બેટરી, હા એ ભાઈ રોનકને કયો ઓલી વ્હાઈટ બેટરી ક્યાં છે? આ પૂરી થવા આવી, બોલાવો એને કે વ્હાઈટ બેટરી નથી ભાઈ. આ બેટરી આપણે ફટાફટ પૂરી ન થઈ તો સારું, કારણ કે આની ગઈકાલે તો ઓલી વ્હાઈટ બેટરીનું ચાર્જિંગ ઉતરેલું હતું. ખબર નહીં રોનકભાઈ એ મૂકેલીશ કે નહીં, ને કે કેમેરો ચેન્જ કરશું. 2 મિનિટ થશે કેમેરો ચેન્જ કરતા. હાલો એના પછી આ એક દાખલો કરી લઈએ, બેટરી પૂરી ન થાય. શું કીધું ભાઈ? સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના 4 શિરોબિંદુઓ પાર્થભાઈ ને કયો. ABC અને D ના યામ શોધવાનું કીધા. જો આપણને ધ્યાન રાખો, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ ખાલી સમજવા માટે દોરું છું. બરાબર. આપણને શું કીધું? સમાંતર બાજુ ચતુષ્કોણ શું છે? ABCD. ઇંગ્લિશ મીડિયમ માટે પેરેલોગ્રામ છે. બરાબર. ધ વર્ટાઇસિસ ઓફ ધી પેરેલોગ્રામ A, B, C અને D. A બરાબર કેટલા છે? તો કે 1 અને 2. B બરાબર કેટલા? તો કે 2 અને 4. C બરાબર કેટલા? તો કે 5 અને 9. અને D ના x અને y યામ ગોતવાના છે. કઈ રીતે ગોતશું? ધ્યાન રાખો. તો આ જે છે એનું ગઈકાલે આપણે એક સમ કર્યો હતો. મધ્ય બિંદુના સૂત્રનો ઉપયોગ કરવાનો. શું કરવાનું? મધ્ય બિંદુના સૂત્રનો ઉપયોગ કરવાનો. અહીંયા મધ્ય બિંદુ આપણે લઈ લઈએ, લેટ્સ સે O. તો શું લખવાનું ભાઈ? DB નું મધ્ય બિંદુ, DB નું મધ્ય બિંદુ બરાબર AC નું મધ્ય બિંદુ. એ બે ચાર્જિંગમાં મૂકી દે, એમાં બેટરી નથી. AC નું મધ્ય બિંદુ બરાબર છે. BD નું મધ્ય બિંદુ, અથવા તો DB કયો કે BD કયો, સરખું જ કહેવાય. અને AC નું મધ્ય બિંદુ. મધ્ય બિંદુનું સૂત્ર તમને બધાને ખબર છે. x1 પ્લસ x2 એના છેદમાં 2, y1 પ્લસ y2 એના છેદમાં 2. બરાબર. AC ના મધ્ય બિંદુનું સૂત્ર મૂકવાનું. શું મૂકશું ભાઈ? x1 પ્લસ x2 એના છેદમાં 2, y1 પ્લસ y2 એના છેદમાં 2. હવે આપણે કિંમત મૂકીએ. BD, આ D અને B બંને છે. એનો x1 x2 કોણ કહેવાય? કોમેન્ટમાં કહો. D નો x તો કે x કહેવાય, અને B નો x તો કે 2 કહેવાય. એટલે કૌંસમાં હું લખવાનું? x + 2 એના છેદમાં 2. હવે y1 અને y2, y1 એટલે D નો y y કહેવાય, અને B નો y 4 કહેવાય. એટલે કે y + 4 એના છેદમાં 2. બરાબર. હવે આપણે કોની વાત કરીએ? A અને C ની. તો A નો x કોણ? તો કે 1, અને C નો x કોણ? તો કે 5. એટલે 1 + 5 એના છેદમાં 2, કોમા y1 + y2. y1 નો જે છે એ કોણ કહેવાશે? 2, અને y2 કોણ કહેવાશે? 9. એટલે કે 2 + 9 એના છેદમાં 2. ડન છે. સાવ ઈઝી દાખલો છે. હવે આવડો આ x છે અને આવડો આ x છે. x અને x ને સરખાવશું. એટલે કે x + 2
એના છેદમાં 2 બરાબર 1 વત્તા 5 એટલે ડાયરેક્ટ મૂકી દઉં 6 એના છેદમાં 2. 2 2 ઉડી ગયા. 2 વત્તા છે આ બાજુ આવે તો ઓછા થાય એટલે x ઇઝ ઇક્વલ ટુ 6 માઇનસ 2 એટલે જવાબ આવે 4. હવે આવડો આ y છે y વત્તા 4 અને આવડું આ y છે y અને y ને સરખાવવાનું એટલે કે y વત્તા 4 એના છેદમાં 2 બરાબર 2 વત્તા 9 9 ને 2 કેટલા થાય 11 એના છેદમાં 2 2 2 ઉડી ગયા. 4 વત્તા છે આ બાજુ આવે તો ઓછા એટલે y બરાબર 11 માઇનસ 4 એટલે જવાબ આવે 7. ડન છે. અહીંયા x નો જવાબ 4 મળે અને y નો જવાબ 7 મળે. ક્લિયર છે? હા કે ના? ઝડપથી મને કયો ફટાફટ. ડન છે. સાવ ઈઝી દાખલો છે. 3 માર્ક્સ રોકડા છે. હાલો ઝડપથી 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 ફટાફટ ફટાફટ ફટાફટ. હા ડન છે. હાલો ડન 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 ડન. ટોપર લોકોની મીટિંગ આજે 11:30 વાગે છે અને 11:30 વાગે આપણે મીટિંગ કરશું. તું મને કાલે આવીને પૂછી લેજે ને આફતાબ. હાલો ડન છે. આમાં કઈ સમજાવવા જેવું નથી. આફતાબ તે તો એક વખત અહીંયા લેક્ચરમાં ભણ્યું 7મું ચેપ્ટર અને સેમ ટુ સેમ દાખલો ચોપડીનો સ્વાધ્યાય 7.2 નો છે બેટા. તને કેમ એમ થાય? શું પાછું સમજાવું? માઇક શરૂ કરતો. આ તું ત્રીજી વખત કે બીજી વખત કરેશ મારો ભાઈ આ અઠવાડિયામાં જ તે, કારણ કે તું તો અહીંયા ક્લાસમાં જ હતો, બહાર તો હતો નહીં. માઇક શરૂ કર, હેન્ડ રેઝ કર, હેન્ડ રેઝ કર. ક્યાં ખોવાઈ ગયું? લખાણી કર, માઇક શરૂ કર બકા, છોડેંગે નહીં. હાલ કર ઝડપથી માઇક શરૂ, અનમ્યુટ કર લખાણી. માઇક શરૂ કર, માઇક શરૂ કર બકા, સમજાવું તને હું. નથી કરવું? હાલો ડન છે. બાકી બધા ફોટા મોકલો, ફોટા મોકલો ઝડપથી. સર નથી થતું. ઓકે, હા તો કાલે અહીંયા આવીને પૂછી લેજો. હાલો ઓકે ડન છે. બધા એના ફોટા આવી ગયા. નિષદ પટેલ ના આવી ગયો, પ્રતીક નો આવી ગયો, વેરી ગુડ. કુમાર પાયર નો આવી ગયો, ખુમાન પાયર. સર સુજાન ને લાઈવ માં જોડાવવું છે પણ નથી થતું. અલ્ફિયા એક કામ કર, અલ્ફિયા એને કે પાર્થભાઈ ને ફોન કરે કે આ ઓફિસ ના નંબર ઉપર જયદીપભાઈ સાથે વાત કરે. ઓકે ડન છે. ચલો આગળ વ્યા જઈએ. એના પછીનો સમ શું કીધું ભાઈ? બિંદુઓ એ 2 અને -2 અને -7 અને 4 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ શોધો. ચોપડીનો બેઠો દાખલો સ્વાધ્યાય 7.2 નો. Find the coordinates of the P of the transaction of the line segment joining the point A 2 and -2 B -7 and 4. હાલો કરી નાખીએ ભાઈ. આ એક લાઈન સેગમેન્ટ છે, બરાબર ને? અહીંયા આપણને આપ્યું A અને અહીંયા આપ્યું આપણને B, બરાબર? તો હવે આપણને અહીંયા આપ્યું છે 2 અને -2 અને B આપ્યું છે -7 અને 4. ડન છે. હવે આપણને શું કીધું? ત્રિભાગ બિંદુના યામ, એટલે કે આના 3 ભાગ, ત્રિભાગ, બરાબર ને? અને ઇંગ્લિશ મીડિયમ વાળાને લખ્યું છે ટ્રાઇસેક્શન્સ, એટલે એક લાઈનના 3 ભાગ પાડવાના. આ લાઈનના 3 ભાગ પાડવા હોય તો અહીંયા એક ભાગ અને અહીંયા એક બિંદુ મૂકો, અહીંયા નામ આપી દઈએ P ને અહીંયા નામ આપી દઈએ Q. તો હવે ધ્યાનથી જુઓ બેટા, આ P જે છે A થી P પહેલો ભાગ થઈ ગયો, P થી Q બીજો ભાગ થઈ ગયો અને Q થી B ત્રીજો ભાગ થઈ ગયો. એક લાઈન હતા એના 3 ભાગ થઈ ગયા. એટલે આપણે P ના યામ ગોતવાના છે, એટલે કે x અને y ગોતવાના છે, અને Q ના યામ એ ગોતવાના છે, એટલે x અને y ગોતવાના છે. આપણો 7.2 નો લગભગ આ બીજો દાખલો છે ચોપડીમાં. હવે આપણે જે છે એ P ના યામ પેલા સૌથી પહેલા ગોતી લઈએ. તો P ના યામ ગોતવા હોય તો M1 અને M2 શું થાય? તો સમજો ધ્યાનથી, એટલે પછી ડાઉટ નો રહે. બધાય જાગજો. હલો, કેટલા બધા મને કયો આ કેટલા છે, એટલે ખબર પડે. કેટલા ઝડપથી કયો આ કેટલા છે? હાલો હાલો કોમેન્ટ કરો ફટાફટ. કેટલા છે? આ 2. આ કેટલા છે? જાગતા રહેજો, પછી પાછળથી ડાઉટ નહીં પૂછતા. હોય કોકના વિચારમાં દાખલો પૂરો થાય એટલે પછી એમ કે સાહેબ સમજાણું નથી.
સમજાય તો નહીં કે જો દાખલામાં ધ્યાન ન હોય ને આડવળું ધ્યાન હોય, બરાબર ને? એટલે દાખલામાં ધ્યાન રાખો તો સમજાઈ જશે. હાલો બોલો, આ કેટલા? કોઈ આડવળું ધ્યાન કર્યું ને તો કેટરીના કેફના હમશે, યાદ રાખજો. આડવળું જરાય જોતા નહીં, દાખલામાં ધ્યાન રાખજો. હવે આપણે પી ના યામ ગોતવા છે એટલે અહીંયા લખીશ પી ના યામ માટે. પી ના યામ માટે પેલા ગોતવું પડશે M1 અને M2, એટલે અડધો પ્રશ્ન આપણો સોલ્વ થઈ ગયો. M1 કેમ ગોતશું? તો કે આપણે પી ના યામ ગોતવા છે તો A થી P એક લાઈન ના 3 ભાગ છે, તો A થી P લાઈન નો કેટલો ભાગ આવ્યો? એક ભાગ આવ્યો, એટલે 1 આવશે. જેમ A થી P લાઈન નો એક ભાગ આવ્યો. P થી B લાઈન ના કેટલા ભાગ છે? હાલો મને કોમેન્ટ કરો ઝડપથી. P થી B લાઈન ના કેટલા ભાગ છે? કોમેન્ટ કરો. આ P થી B લગી જાવ તો અહીંયા લાઈન જે છે P થી B સુધીમાં કેટલા ભાગ પડે? ચાલો કયો. 2. ઓકે, હું આમ કરીને પૂછું છું, બોલો. હા, મગજે કેવું? એટલે M1 જેમ M2 બરાબર 1/2. હવે આપણે ગોતી લઈએ P ના યામ. અહીંયા સૂત્ર મૂકી દઈએ ભાઈ, Pxy is equal to, સૂત્ર તો આપણને બધાને આવડે, mx plus mx એના છેદમાં M1 plus M2. M1 plus M2 પછી શું આવશે ભાઈ? my plus my એના છેદમાં M1 plus M2. ડન છે. નંબર શું મૂકવાનો હતો સૂત્ર માટે? તો કે 12, 21. અહીંયા શું મૂકશું? 12, 21. હવે દાખલો કરશું, ધ્યાનથી જોજો, ધ્યાનથી સમજજો. M1 એટલે શું? તો કે આપણને અહીંયા જ મળ્યું, M1 1 મળ્યું અને M2 કેટલું મળ્યું? 2. એટલે M1 ની જગ્યાએ 1 મૂકીશું. X2 તો એ તો ખબર પડે ને, આને કહેવાય X1, આ Y1, આ X2 અને આ Y2. M1 1 છે, X2 કેટલા છે? -7, એટલે અહીંયા આવે -7 વત્તા M2 કેટલા છે? 2. અને X1 કેટલા છે? તો કે X1 છે 2. ઓકે, એના છેદમાં M1 plus M2. M1 કેટલા છે? 1 ને M2 કેટલા? 2, એટલે 1 વત્તા 2 કોમા M1 અને Y2. M1 એટલે કેટલા? તો કે 1 અને M2 એટલે કેટલા? સોરી, M1 એટલે આપણે 1 મૂકી દે. Y2 એટલે 4. M2 કેટલા છે? 2. અને Y1 કેટલા છે? તો કે જુઓ ભાઈ, Y1 છે -2. એના છેદમાં M1 plus M2 એટલે 1 વત્તા 2. સાદું રૂપ આપી દઈએ, કોમેન્ટમાં તમારે જવાબ લખવાના છે, મને તો આવડતું નથી. બોલો હાલો, 1 ગુણ્યા -7 શું થશે જવાબ? 1 ગુણ્યા -7 જવાબ શું થશે? હાલો ફટાફટ, 1 ગુણ્યા 7, 7 એકા શું થાય? હાલો કયો કોમેન્ટમાં ફટાફટ. 7 એકા 7, એટલે જવાબ લખીએ -7. હવે આગળ વત્તા એમનેમ 2 દુ કેટલા થાય? હાલો કયો. તો કે સાહેબ 2 દુ 4 થાય. ઓકે, છેદમાં 1 ને 2 3. ઓકે, આ X વાળું થઈ ગયું. Y વાળું વ્યા જઈએ, 4 એકા 4. ઓકે, વત્તે ઓછે ઓછા 2 દુ 4 એના છેદમાં 3. હવે વત્તે ઓછે ઓછા 7 માંથી 4 જાય એટલે -3 ના છેદમાં 3. 4 માંથી 4 જાય એટલે 0 ના છેદમાં 3. બરાબર. તો હવે 3 માંથી 3 એકા 3, એટલે જવાબ આવશે -1 અને 0 ભાગ્યા 3 એટલે જવાબ આવશે 0. ડન છે. આમાં કઈ ભૂલ નથી ને, એકવાર જોઈ લઈએ આપણે, એટલે ભાઈ છેલ્લે લોચા ન પડે. 1 અને -7, 2 અને X1 2 બરાબર છે. 2 દુ 4, 7 એકા 7. પછી M1 1, Y2 4 વત્તા M2 2 અને Y1 જે છે -2, એટલે 2 દુ 4, 4 માંથી 4 જાય એટલે 0. ડન છે. હાલો, કોઈને કઈ ડાઉટ છે આમાં? આપણને P ના યામ મળી ગયા ભાઈ. શું મળ્યા? તો કે આપણને મળ્યું -1 અને 0. હાલો, એટલું લખાઈ જાય એટલે ડન લખો. તો હું આ ભાગ ભૂસું છું, કારણ કે મારે અહીંયા હજી Q ના યામ ગોતવાના છે. એકવાર લખીને સ્ક્રીનશોટ મોકલી દો. હજી P ના યામ મળી ગયા છે, Q ના ગોતવાના. ચાલો ડન છે. બધા મને કોમેન્ટ કરો ફટાફટ. ડન. નિશક પટેલ કહે છે ડન છે. હાલો, દાખલો આવી ગયો છે. ભાવિકાનો બધાય દાખલા મોકલે ફટાફટ. ઓકે, જીયાબેન દાખલા મોકલો. આ દાખલો મોકલો ફટાફટ કોમેન્ટ કરીને. દાખલો. ઓકે, ડન છે. તો આને આપણે જવા દઈએ. ડૂમ. હવે આપણે ગોતવાના છે Q ના. આપણે લખીએ Q ના યામ માટે.
હવે જો તમે ધ્યાનથી જુઓ ને તો ક્યુ એ મધ્ય બિંદુ છે. મને કોમેન્ટમાં કહો ક્યુ કોનું મધ્ય બિંદુ છે. હાલો કોમેન્ટમાં કહો ક્યુ કોનું મધ્ય બિંદુ છે. ક્યુ કોનું મધ્ય બિંદુ છે. ફટાફટ ક્યુ કોનું મધ્ય બિંદુ છે. ક્યુ કોનું? યસ, સૌથી પહેલા આવતા. વેરી ગુડ. પી બી નું મધ્ય બિંદુ છે. તો અહીંયા લખવાનું ક્યુ એ પી બી નું મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુ છે. તો હવે પી ના યામ આપણને કેટલા મળ્યા? તો કે -1 અને 0 અને બી ના સોરી અને બી બરાબર કેટલું છે? -7 અને 4. હવે ક્યુ ના યામ ગોતવા છે એટલે આપણે સૂત્ર મૂકીએ ક્યુ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ x1 પ્લસ x2 એના છેદમાં 2 અને y1 પ્લસ y2 એના છેદમાં 2. હવે એ તો ખબર પડે. પી ના યામ છે x1 અને y1, બી ના યામ છે x2 અને y2. x1 એટલે -1, x2 એટલે -7 એટલે આપણે મૂકીએ -1 વત્તા -7 એના છેદમાં 2. y1 y2, y1 એટલે 0 અને y2 એટલે 4 એટલે 0 વત્તા 4 એના છેદમાં 2. હવે વત્તે ઓછે ઓછા ધ્યાન રાખજો. -1 એમનેમ, વત્તે ઓછે ઓછા એટલે -7 એના છેદમાં 2. અહીંયા 0 વત્તા 4 એટલે 4 ના છેદમાં 2. ઓછે ઓછે વત્તા 7 ને કેટલા થાય? 8 થાય. થોડુંક ઉપર લઈ લો એટલે બધાને દેખાય. 7 ને કેટલા થાય? 8. પણ કેવા? -8 એના છેદમાં 2 અને 2 દુ 4 એટલે અહીંયા જવાબ આપણને મળી ગયો 2. 2 ચોક 8 એટલે જવાબ મળે -4 અને 2. દાખલો થઈ ગયો પૂરો. ડન છે? હા કે ના? સાવ ઈઝી છે, જરાય અઘરું નથી. આ મધ્ય બિંદુની રીતે આપણે આ ગોતી નાખ્યો ક્યુ ના યામ. 3 માર્ક્સનો દાખલો પૂછાય. ચલો ડન છે. જ્યારે ગણાવતો હતો ત્યારે જ કીધું હતું કે આઈએમપી છે ને એક્ઝામમાં પૂછાશે. અત્યારે કહું છું આઈએમપી છે ને એક્ઝામમાં પૂછાશે. વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. ડન 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 ડન. બધાય લોકો લખે ફટાફટ. ડન હોય તો ડન 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 ડન. ઓકે, નેક્સ્ટ સમ કરવા જઈ રહ્યા છીએ. આગળ રહ્યા જઈએ. એના પછી હવે આ જે છે સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. ચકાસો. Check whether 2, 5 and 2, 6 and 4, 7 and -2 are the vertices of the isosceles triangle. બરાબર. તો આપણે શું ચકાસવાનું છે? સમદ્વિબાજુ આઇસોસેલેસ ટ્રાયંગલ કોને કહેવાય? તો કે ત્રિકોણની બે બાજુ સમાન હોય, બે બાજુ સરખી હોય એને આઇસોસેલેસ ટ્રાયંગલ કહેવાય, અથવા તો સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. તો અહીંયા એક ત્રિકોણ દોરી નાખીએ નાનો. આનું નામ આપી દઈએ A, B અને C. A શું છે? 5 અને -2. B શું છે? 6 અને 4. C શું છે? 7 અને -2. બરાબર. હવે આ સમ કયો છે? તો કે 7.1 નો ત્રીજો કે ચોથો દાખલો છે. બરાબર. આ આઈએમપી દાખલો 3 માર્ક્સ નો પૂછાય. તો આપણે અંતર ગોતવું પડે. A થી B નું પેલા ગોતીશું. તો A B નું અંતર ગોતીએ. સૂત્ર મૂકશું વર્ગમૂળમાં x - x. A નો x 5, B નો x 6 એટલે 5 - 6 એનો વર્ગ વત્તા y - y નો વર્ગ એટલે a નો y -2 અને b નો y 4 એટલે -2 - 4 એનો વર્ગ. આગળ વ્યા જઈએ વર્ગમૂળમાં. 5 માંથી 6 જાય એટલે -1 નો વર્ગ વત્તા ઓછે ઓછે વત્તા 4 ને 2 6 એટલે -6 નો વર્ગ. -1 નો વર્ગ 1 થાય, 6 નો વર્ગ 36 થાય, એનો સરવાળો કરો એટલે થાય 37. 37. હાલો ડન છે. પછી આપણે ગોતીએ B અને C. એટલે આપણે ગોતી લઈએ BC. એમાં ડિસ્ટન્સ ની ફોર્મ્યુલા મૂકવાનું, અંતરનું સૂત્ર મૂકવાનું. B અને C નો x B નો x 6 - C નો x 7 એનો વર્ગ વત્તા B અને C નો y B નો y જે છે એ 4 અને C નો y -2 એનો સ્ક્વેર. હાલો હવે 6 માંથી 7 જાય એટલે -1 એનો સ્ક્વેર ઓછે ઓછે વત્તા માઇનસ પ્લસ 4 ને 2 6 એનો વર્ગ
એટલે અહીંયા 6 નો વર્ગ મૂકી દો. -1 નો વર્ગ 1 થાય, 6 નો વર્ગ 36 થાય, ટોટલ રૂટ 37 થાય. આ આપણને મળી ગયું બીસી. આ એસી રૂટ 37 મળ્યું, બીસી રૂટ 37 મળ્યું. હજુ એસી ફાઇન્ડ કરવાનું, આમ નહીં લખી નાખવાનું. તો એસી ગોતી લઈએ હવે. એસી બરાબર, આને હું થોડું સાઈડમાં લઈ લઉં. તડક 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 આવી જાય અહીંયા. ઈ કે મારે ને આવું. આ આપણે ગમે એમ કહીને હા સુઈ લઈએ ભાઈ. આને આમ લઈ લઈએ. ટમ ટમ આવી જા બકુડા. હા હવે આને આમ લઈ લઈએ. જગતની માલિપા ઉપર લઈ શકાય કા? હાલ નો આવતો જયદીપ ના હમ છે. હાલ જો આમ તારા હમ આપ્યા તો સમજી ગયું. હાલો એસી. એસી બરાબર શું છે તો કે વર્ગમૂળમાં x - x, એનો x 5 અને આનો 7, એટલે 5 - 7 એનો સ્ક્વેર વત્તા a અને c નો y, એનો y કોણ છે? -2 માઇનસ c નો y કોણ છે તો કે -2, તો કૌંસમાં મૂકવાનું. ટુમ એનો સ્ક્વેર. 5 માંથી 7 જાય તો -2 એનો વર્ગ વત્તા, ધ્યાન રાખજો, ઓછે ઓછે વત્તા, એટલે -2 વત્તા 2 એનો વર્ગ. આગળ વ્યા જઈએ. -2 નો વર્ગ કેટલો થાય? 4. વત્તે ઓછે ઓછા, 2 માંથી 2 જાય એટલે 0. 0 નો વર્ગ 0 અને 4 વત્તા 0 એટલે 4 ને એનું વર્ગમૂળ નીકળે 2. તો આ આપણને 2 મળ્યું. તો દાખલામાં આપણને મળે છે એસી બરાબર બીસી. તો 3 બાજુમાંથી આ 2 બાજુ સરખી છે, એટલે આપણે તેથી લખી શકીએ કે આ સમદ્વિબાજુ ત્રિકોણ છે. ઇંગ્લિશ મીડિયમ વાળા લખી શકે therefore this is isosceles triangle. હાલો ડન છે. મોસ્ટ આઈએમપી સમ છે. એક્ઝામમાં આ સમ તમને 3 માર્ક્સનો પૂછાય જ તે. બરાબર, એટલે કરી લેજો બાપા. હાલો ડન. હાથેના ફટાફટ આન્સર આપે ઝડપથી બધા. ડન છે. ડન. હાલો આવી ગયું. AB = BC. વેરી ગુડ. હાલો ડન. ફટાફટ બધા લોકોનો આન્સર જોઈએ. 45 નો. પાયલ ઓકે. બધા ફોટો મોકલે. કિંજલ, મિસ્ત્રી ડન. હાલો સૃષ્ટિ ડન. બધા ફોટો મોકલો ફટાફટ. દાખલા હારવાર ગણતા જ જવાય બેટા. હાલો અત્યારે કેટલા દાખલાનો ટાર્ગેટ છે? આપણે વિચારીએ છીએ કે 8 થી 10 દાખલા કરશું. ઓકે નેક્સ્ટ દાખલો. એના પછી જો પાછો સેમ દાખલો હમણાં ગણ્યો, એને એ જ દાખલો રિપીટ થયો. આ રિપીટ એટલા માટે થાય કે આપણે બોર્ડના પેપરમાંથી આ પ્રશ્નો કાઢેલા છે. એક ને એક દાખલો બોર્ડની અંદર આ બીજી વાર પૂછાણો, એટલે અહીંયા બીજી વાર આવ્યું. હમણાં આપણે સમ કર્યો ને ત્રિભાગ વાળો, કેમ ગયો? આવડા 2 અને -2 -7 અને 4 છે. 2 અને -2 -7 અને 4 રેખાના ત્રિભાગ, બરાબર, ટ્રાઇસેક્શન. ડન. એટલે આ સમ મોસ્ટ આઈએમપી છે, ધ્યાન રાખજો. એના પછીનો સમ કરીએ. હવે આ તો સાવ ઈઝી. હમણાં આપણે કર્યું ને સમાંતર બાજુ ચતુષ્કોણનો મધ્ય બિંદુનો ઉપયોગ કરીને, એ રીતે જ પાછું કરવાનું છે. આપણને અહીંયા કીધું છે, એક પેલા હું દોરી લઉં. ટુમ સમજવા માટે છે ભાઈ. મારું ડ્રોઈંગ એટલું સારું નથી, પણ સમજી જાજો તમે કે કવિ કેવા હું માંગે છે. હરકું થઈ જાય તારા આમ છે. હાલો હાલશે કા? તો સમજી જ જાઓ. હવે આપણને હું કીધું, જો 1 અને 2, 4 અને y, 6 x અને 6 અને 3 અને 5 એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ હોય તો x ની કિંમત શોધો. x અને y બેયની ગોતવાની છે. x અને y ની કિંમત શોધો. ઇફ આ બધા વર્ટાઇસીસ આપ્યા છે, આ વર્ટાઇસીસ ઓફ ધી પેરેલોગ્રામ taken in order, find the x and y. તો આપણે નામ આપી દઈએ. હમણાં આપ્યું હતું A, B, C અને D. x નું શું છે ભાઈ? તો કે 1 અને 2. y નું શું છે? તો કે 4 અને y. પછી c નું શું છે ભાઈ? તો કે x અને 6. અને d નું શું છે? તો કે 3 અને 5. ડન છે. મધ્ય બિંદુના સૂત્રનો ઉપયોગ કરવાનો. આપણે જેમ કીધું તેમ AC અને BD અથવા DB જે કેવું કયો. તો આપણે લઈએ AC નું મધ્ય બિંદુ બરાબર AC નું મધ્ય બિંદુ, મિડ પોઈન્ટ ઓફ AC ઇંગ્લિશ મીડિયમ વાળા એવું કહી શકીએ. અને BD લખો કે DB લખો, કઈ ફરક ન પડે. DB નું મધ્ય બિંદુ. જયદીપભાઈ ભૂ પીવરાવજો. હવે AC નું મધ્ય બિંદુ, તો કે A અને C આના મધ્ય બિંદુ માટે આપણને x ખબર હોવી જોઈએ. એનો x કોણ છે? 1 અને c નો x કોણ છે? x. એટલે કે પેલા સૂત્ર મૂકી દઈએ કા, x1 + x2 એના છેદમાં 2, y1 + y2 એના છેદમાં 2.
BD માટે મૂકી દઈએ x1 પ્લસ x2 એના છેદમાં 2 અને y1 પ્લસ y2 એના છેદમાં 2. હાલો ડન છે. હવે મને કયો A અને C ને જોવો. A અને C માં x કોણ છે? કોમેન્ટમાં લખો કે હું ભૂ પી લઉં. હાલો ઝડપથી કયો મને. હાલો ઝડપથી સાઈડમાં છેલ્લા ક્લાસમાં છે. હાલો 11:15 કરજો. ત્યાં મેસેજ નાખી દો. 11 વાગે લોકોને પૂરું થાય એટલે 11:15 વાગે ત્યાં શરૂ કરી નાખજો. પછી પૂરું થાય એટલે ફોન કરે. ડન છે. x1 પ્લસ x2 એના છેદમાં 2. યસ, તમારા બધાની કોમેન્ટ હું જોઈ રહ્યો છું. ઓકે, શું લખ્યું છે ભાઈ? 1 અને x. ઓકે, બરાબર છે માસૂમ, તારું સાચું છે. આહિર ઓકે, મકવાણા મલાડા તારું સાચું. હાલો તો a નો x જે છે એ 1 છે, c નો x જે છે એ x, એટલે 1 વત્તા x એના છેદમાં 2. y1 વત્તા y2. y1 એટલે શું લેવાનું? 2 અને y2 એટલે શું લેવાનું? 6. એટલે 2 વત્તા 6 એના છેદમાં 2. હવે આપણે વાત કરવાની b અને d નું. મને કોમેન્ટમાં કયો કે b અને d એનો x કોણ? ચાલો ફટાફટ હું જોઉં છું કોમેન્ટ. સૌથી પહેલા આન્સર b અને d નો x કોણ? કિંજલ તારો જવાબ સાચો છે. હાલો 46 લોકોનો જવાબ દો. ભાવિકા b અને d. ઓકે, 4 અને 3, 3 અને 4 ગમે લોકો હાલે બેટા. તો b નો 3 અને 4 લખો કે 4 અને 3 લખો, કઈ ફરક ન પડે. તો આપણે પેલા d નું લખી નાખીએ 3 વત્તા 4 એના છેદમાં 2. y1 y2 એટલે કે 5 અને y એટલે 5 વત્તા y એના છેદમાં 2. હવે શું કરવાનું? તો કે સાહેબ આવડું આ x છે અને આવડું આ x છે, એટલે x અને x ને સરખાવો. એટલે 1 વત્તા x એના છેદમાં 2 બરાબર 4 ને 3 7 એના છેદમાં 2. 2 ઉડી ગયા. 1 પ્લસ છે, આ બાજુ તો માઇનસ થાય, એટલે x બરાબર 7 માઇનસ 1 એટલે x બરાબર 6. હવે તો કે y ને સરખાવવાનું. સાહેબ y ક્યાં? તો કે જોવો લાલ તો નહીં દેખાય એટલે આપણે કરીએ આ કલર. હાલો y આવડું આ અને આવડું આ બે y છે. હવે બંને y ને સરખાવવાના. તો આપણે 2 અને 6 એટલે 8 ના છેદમાં 2 બરાબર 5 વત્તા y એના છેદમાં 2. 2 ઉડી ગયા. 5 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ, એટલે 8 માઇનસ 5 બરાબર y. એટલે 8 માંથી 5 જાય એટલે કેટલા વધે? 3 બરાબર y. મતલબ x બરાબર આપણને 6 મળે અને y બરાબર આપણને 3 મળે. ડન છે? હા કે ના? ફટાફટ કોમેન્ટ કરો. ડન છે, ડન છે. ઝડપથી મને કોમેન્ટ કરો. યસ ઓર નો? ફટાફટી 3 માર્ક્સ નો મોસ્ટ આઈએમપી દાખલો છે. હાલો 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 ઝડપથી. હેલો, મારો અવાજ આવ્યો ડિયર સ્ટુડન્ટ્સ? મારો અવાજ આવે છે? યસ. બેટરી હમણાં આપણે ચેન્જ કરી નાખીએ પણ લેક્ચરમાં હાલી જશે, કઈ વાંધો નહીં આવે બેટા. હાલો છેલ્લા 2 દાખલા આજના. બધા બાકી સેમ મેથડના જ દાખલા છે, બરાબર ને? આ આપણે MCQ કરતી વખતે આ સમ કર્યો હતો. 1 માર્ક્સમાં સમ પૂછવાનો હતો, એને સમ હવે 3 માર્ક્સની અંદર પરમ દિવસે આપણે કર્યો હતો. A 3 અને 5, B 2 અને -7 અને C સમરેખ બિંદુઓ છે. જો સમરેખ આપણને શું કીધું છે, કેવી રીતના છે? તો કે BAC આવી રીતના. B સમરેખ A સમરેખ C છે, બરાબર? તો આપણે અહીંયા લખી નાખીએ પહેલા B, પછી A અને પછી C. હવે A શું છે? તો કે 3 અને 5. B શું છે? સોરી, A અહીંયા 3 અને 5. B શું છે? તો કે 2 - 7 અને C સમરેખ બિંદુ છે. C આપણે ગોતવાનું છે. અહીંયા લખી નાખું x અને y. BA બરાબર AC, એટલે કે A થી B નું માપ હોય. BA બરાબર AC
હોય તો સી ના યામ શોધો. તો અહીંયા અંતરનું સૂત્ર મૂકવાનું. કયું મૂકવાનું? અંતરનું સૂત્ર. જ્યારે સમરેખ લખેલું આવે અથવા તો રીતના બરાબર આપ્યું હોય ત્યારે આપણે શું કરવાનું? અહીંયા જે છે બી એ બરાબર એસી, એટલે સરખું નથી કીધું. જો સરખું આમ તો આ સૂત્ર મૂકીએ કયો M1 M2 કયું મૂકવું છે, પણ પાછો રેશિયો નથી ને. હા, એટલે અંતરનું સૂત્ર આવશે. એટલે આમ તો 1:1 લઈ શકીએ, કારણ કે સરખું કીધું એટલે સમરેખ કીધું એટલે સમરેખ કીધું છે. અને બી એ ઇઝ ઇક્વલ ટુ એસી. હાલો, કયું સૂત્ર મૂકીને દાખલો કરવો કયો કમેન્ટમાં. હાલો, M1 વાળું કરવું છે કે અંતરનું સૂત્ર મૂકવું છે? હાલો ફટાફટ બોલો, શું કરવું છે? અંતરનું સૂત્ર. હવે બીજું આપણને એવું કીધું કે બી એ ઇઝ ઇક્વલ ટુ એસી, એટલે મધ્ય બિંદુનું સૂત્ર મૂકી શકાય. એટલે સૌથી ઈઝી મને મધ્ય બિંદુ વાળું લાગે છે. કેમ? તો જુઓ, અહીંયા એ થી બી નું માપ સરખું અને એ થી સી નું માપ સરખું, મતલબ એ કેવો છે? મધ્ય બિંદુ છે, બરાબર ને? એ એનો મધ્ય બિંદુ થયો. તો એ મધ્ય બિંદુ છે તો એનું સૂત્ર શું થાય? એ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ x1 પ્લસ x2 ના છેદમાં 2 અને y1 પ્લસ y2 ના છેદમાં 2. હવે એના યામ શું છે? તો કે એનો x યામ છે એ 3 છે અને y યામ જે છે ને એ 5 છે. x1 કેટલા છે? 2 અને x2 કેટલા? x એના છેદમાં 2 એમ નામ. y1 કેટલા છે? -7 વત્તા y2 તો કે આવડો આ y એના છેદમાં 2. એટલી તો ખબર પડે ને, એટલા બધા દાખલા ગણ્યા છે. x1 કહેવાય અને y1 કહેવાય અને x2 કહેવાય અને y2 કહેવાય. હવે x અને x ને સરખાવીએ. અહીંયા 3 છે આપણી આગળ. 3 બરાબર આવડો આ x અને આવડો આ x, x ને સરખાવીએ એટલે 3 બરાબર 2 વત્તા x એના છેદમાં 2. y અને y ને સરખાવીએ. y કોણ છે? તો કે સાહેબ આવડો આ 5 છે ને એ y અને આવડું આ y. y અને y ને સરખાવીએ એટલે 5 ઇઝ ઇક્વલ ટુ -7 વત્તા y એના છેદમાં 2. હવે આ બે ભાગાકાર છે, આ બાજુ આવે તો ગુણાકાર થાય, એટલે કે 3 ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 2 વત્તા x. આ ભાગાકાર છે, આ બાજુ આવે તો ગુણાકાર, એટલે શું આવશે? 5 ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ -7 વત્તા y. 2 તેરી 6, 2 વત્તા છે આ બાજુ આવે તો ઓછા થાય, ઇઝ ઇક્વલ ટુ x. 6 માંથી 2 જાય એટલે જવાબ કેટલો આવે? 4 ઇઝ ઇક્વલ ટુ x. આગળ વ્યા જઈએ. 5 દુ 10, -7 છે આ બાજુ આવે તો +7 થાય, ઇઝ ઇક્વલ ટુ y. 10 માં તમે 7 નાખો એટલે કેટલા થાય? 17. એટલે કે y બરાબર આપણને મળે 17. દાખલો થઈ ગયો પૂરો. એટલે કે એના સી ના x અને y યામ જે છે એ કયા છે ભાઈ? તો કે 4 અને 17. સમ ફિનિશ થાય છે. ડન છે? ઓકે, હાલો ડન 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 ડન. હાલો હાલો ફટાફટ ફટાફટ ફટાફટ. ડન 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 ડન. છેલ્લો સમ અને પછી આપણે પૂરો કરશું. હવે કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એ આપણે કહેવાનું છે. બિંદુ 4 અને 6 એ 6 અને 10 અને b 3 અને 8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? In which ratio does the point -4 and 6 divide the line segment joining the point a -6 and 10 and 3 and -8? બેઠો બેઠો 7.2 નો દાખલો ચોપડીનો. અહીંયા આપણે લખશું a. આપણે ગુણોત્તર ગોતવાન છે, M1 M2 ગોતવાન છે. આ છે b. એના યામ જે છે એ આપણને સમમાં આપ્યા -6 અને 10 અને b ના યામ જે આપ્યા 3 અને -8. અહીંયા જે છે એ વચ્ચે p છે ને એના યામ આપી દઈએ -4 અને 6. હવે આપણે રેશિયો ગોતવો છે, M1 અને M2 ગોતવું છે. તો ક્યાં તો તમે ખાલી mx વાળું સૂત્ર મૂકી શકો અને ક્યાં ખાલી my વાળું મૂકે. બે માંથી એક જ મૂકવાનું. રેશિયો ગોતવા માટે બે નથી મૂકવાનું. તો હવે કયું મુકાય? mx વાળું સૂત્ર મુકાય કે my મુકાય? શું મુકાય? આખું સૂત્ર નથી મૂકવાનું, અડધું જ મૂકવાનું છે. ક્યાં તો mx વત્તા mx છેદમાં m1 પ્લસ m2, કોમા કરીને આવે છે my વત્તા my છેદમાં m1 પ્લસ m2. આ બે માંથી એક મૂકવાનું છે. કયું મૂકવું છે અથવા તો કયું મુકાય? તો દાખલો ઈઝી પડે. હાલો કમેન્ટ કરો ફટાફટ. x વાળું કે y વાળું? ફટાફટ ફટાફટ ફટાફટ. કયું? ઓકે, my મુકાય બેટા. x વાળું મુકાય, કઈ વાંધો નથી, જવાબ તો આવી જ જાય. આ y વાળું આપણે એટલા માટે મૂકીશું કારણ કે અહીંયા 6 પ્લસ માં છે તો દાખલો ઈઝી પડે. x વાળું મૂકો તોય વાંધો નથી, પણ ઈઝી દાખલો કરવો હોય
તો એમ વાય મુકાય. કેમ વાય મુકાય? કારણ કે 6 એ પ્લસ છે એટલે અહીંયા લખવાનું p નો y યામ બરાબર, અને ઇંગ્લિશ મીડિયમ વાળા py કોઓર્ડિનેટર્સ બરાબર. હાલો અહીંયા મૂકે my પ્લસ my એના છેદમાં m1 પ્લસ m2 બરાબર. નંબર શું છે? 12 21. ડન છે. તો p નો y કોઓર્ડિનેટ શું છે? 6. m1 તો કે આપણે ગોતવાનું. y2 તો અહીંયા હવે તમને ખબર પડી જવી જોઈએ, આ y1 છે, આ y2 છે, એટલે y2 કેટલા છે? -8 પ્લસ m2 એમ y1 કેટલા છે બેટા? 10 એના છેદમાં m1 પ્લસ m2. હાલ ભાઈ આવી જા. m1 પ્લસ m2. m1 પ્લસ m2 ડિવિઝનમાં છે, ભાગાકારમાં છે. આ બાજુ આવે એટલે ગુણાકાર, એટલે 6 કૌંસમાં m1 પ્લસ m2 બરાબર -8 ગુણ્યા m1 કરો એટલે -8 m1 પ્લસ 10 ગુણ્યા m2 કરો એટલે 10 m2. ડન છે ને? હવે 6 નો ગુણાકાર m1 સાથે એટલે 6 m1 પ્લસ 6 નો ગુણાકાર m2 સાથે એટલે 6 m2 બરાબર. આ એમનો -8 m1 પ્લસ -10 m2. બેઠા બેઠો દાખલો ચોપડીનો. હજી એક વખત 6 નો ગુણાકાર m1 સાથે એટલે 6 m1 વત્તા 6 નો ગુણાકાર m2 સાથે એટલે 6 m2. આ બધું એમનો. હવે m1 જે છે એ માઇનસમાં છે તો આપણે એને પ્લસ કરવો છે એટલે -8 m1 માઇનસ છે, આ બાજુ હોય તો પ્લસ. તો ધ્યાન રાખો હવે કેમ કરશું ભાઈ? છેલ્લા બે સ્ટેપ કેમ કરવાનું? 6 m1 એમનેમ રહેવા દો ભાઈ. 6 m1 વત્તા આ -8 m1 છે, આ બાજુ હવે તો વત્તા થઈ જશે એટલે વત્તા 8 m1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 10 m2 છે, એ એમનેમ રહેવા દઈએ 10 m2, અને આ 6 m2 પ્લસ છે અને આપણે આ બાજુ લઈ જઈએ એટલે માઇનસ થઈ જાય 6 m2. 6 અને 8 કેટલા થાય? 14 m1. 10 માંથી 6 જાય એટલે 4 m2. m1 ની જગ્યા કોઈ દી નહીં ફેરવવાની, એ મોટો ભાઈ છે, એમનેમ રહે, એની જ જગ્યાએ રહે. m2 ગુણાકાર માંથી આ બાજુ આવે તો ભાગાકાર, 4 એમનેમ બરાબર. m2 ને આપણે આ બાજુ લીધો ગુણાકાર માંથી ભાગાકારમાં, તો 10 અહીંયા 14 છે એ પણ આ બાજુ આવી જાય એટલે ગુણાકાર માંથી હું આવી જાય ભાગાકાર. આના અડધા 2 ને આના અડધા 7 એટલે m1 ના છેદમાં m2 2 ના છેદમાં 7. તેથી m1 રેશિયો m2 બરાબર 2:7. સમ થઈ ગયા પૂરા. ડન છે? હા કે ના? હા કે ના? ફટાફટ ઝડપથી. ડન છે? યસ ઓર નો? ઝડપથી દાખલો ગણીને મને મોકલો ફટાફટ. આજનો હા છેલ્લો દાખલો. લગભગ આપણે 3 માર્ક્સના બધા એમપી પ્રશ્ન કવર કરી લીધા છે. આ ચોપડીનો બેકતો દાખલો છે, મોસ્ટ આઈએમપી દાખલો છે. ઓકે, દ્રષ્ટિ સ્વામી. ડન. ચલો ડિયર સ્ટુડન્ટ્સ, હવે કોઈને ડાઉટ હોય તો હેન્ડ રેઝ કરો. ડન છે? બાય બાય. Painted, Painless Learning.